સમગ્ર વિશ્વને ભારત દેશે વિવિધ પ્રકારના અને અનેક પ્રકારના કાર્ય સિદ્ધ કરનાર, છેવટે આત્માની અનુભૂતિ સુધી આંગળી પકડી લઈ જનાર એવા દિવ્ય મંત્રોની ભેટ આપી છે. સામાન્ય રીતે જોવા જઈએ, દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મ એ જગતને ચાર વસ્તુ તો આપે ને આપે. કોઈ પણ ધર્મ હોય, એના એક દેવ હોય, એના એક ગુરુ હોય, એનો એક ગ્રંથ હોય, એનો એક મંત્ર હોય, અને પાંચમી વસ્તુ હોય તો એ સંસ્કૃતિ પણ આપે છે. કોઈ પણ ધર્મ પકડી લો તમે, ધર્મ કયા કયા આવે? મુસ્લિમ આવે, ક્રિશ્ચિયન આવે, બૌદ્ધિક આવે, વૈદિક આવે, જૈન આવે, આ ધર્મો આવે. સમજો, મુસ્લિમ ધર્મ આવે, દેવ કયા એના? અલ્લાહ. એના ગુરુ કયા? હા, મોહમ્મદ પૈગંબર. ગ્રંથ કયો? મંત્ર કયો? અલ્લાહ અકબર. અલ્લાહ અકબર. ક્રિશ્ચિયન પકડો, દેવ કયા? ઈસુ ખ્રિસ્ત. ગુરુ કયા? પાદરી. હા, ગ્રંથ કયો? બાઇબલ. મંત્ર કયો? આમીન. આ મંત્ર છે એમનો. વૈદિક ધર્મ લો, દેવ કયા? બ્રહ્મા વિષ્ણુ મહેશ. ગુરુ કયા? શંકરાચાર્ય વગેરે. ગ્રંથ કયો? ગીતા, ઉપનિષદ, રામાયણ ગ્રંથો છે એમના. ચાર વેદ. મંત્ર કયો? ગાયત્રી મંત્ર. હું તમને પૂછું, ઘણા લોકો એમ બોલતા હોય છે હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મ હોય તો આપણે કોણ છીએ? આપણે હિન્દુ ખરા કે નહીં? આપણે હિન્દુ ખરા કે નહીં? હા સાહેબ, બહુ જ મોટી આ પોલિસી છે. તમે મુસ્લિમ છો, ક્રિશ્ચિયન છો, હિન્દુ છો કે જૈન છો? સાહેબ, હિન્દુ એ ધર્મ છે. પહેલો પ્રશ્ન છે. મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે હિન્દુ ધર્મ છે અને જૈન સંપ્રદાય છે, આવી રીતની વાત કાયદો બનાવવા માટે ઘડેલી હતી. સકલ જૈન સમાજે, અને એ વખતે હું જામનગરમાં હતો, મોટી હિન્દુ સભા કરેલી અમે. સકલ ધર્મના ગુરુઓને બોલાવેલા એક પાઠ ઉપર કે હિન્દુ વિશે જાણકારી આપો. અને એ વખતે ભાજપના બધા જ ધારાસભ્યોને પણ ત્યાં બોલાવેલા હતા. આમંત્રણ આપેલું, મોટું મેદાન થયેલું. 5000 માણસો. એક આપણે પોલિસી કરીએ, તમામે તમામ ધર્મના ધર્મગુરુઓ આવીને હિન્દુ વિશે બોલ્યા. બધાનું પતી ગયું. મેં કીધું, આ જેટલા મહાપુરુષો હિન્દુ વિશે બોલ્યા છે એનો સિક્કો મારું છું. કારણ તમામે વાત કરી છે, એમાં ક્યાંય પણ હિન્દુ ધર્મ તરીકે આ કોઈ મહાત્મા બોલતા નથી. મોદી સાહેબને કોઈ સમજાવો કે હિન્દુ ધર્મ નથી, હિન્દુ જીવનશૈલી છે, હિન્દુ એક સંસ્કૃતિ છે, અને આપણે એ જીવનશૈલીના માણસો છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ છે. ભગવતી સૂત્રની ટીકામાં હિન્દુ શબ્દનો અર્થ કર્યો છે. હિન્દુ એટલે શું? હિન્દુ એટલે હિન્દુ. હા, હિન્દુ શબ્દનો અર્થ આપણા આગમની ટીકામાં ખોલ્યો છે. ટીકામાં ધ્યાન રાખજો, મૂળ આગમમાં ક્યાંય હિન્દુ શબ્દ છે જ નહીં.
મૂળ આદમમાં તો નથી. ચાલો ગીતામાં છે, 4 વેદમાં છે, ઉપનિષદમાં છે, લાવો કાઢીને બતાવો. હિન્દુ નામનો શબ્દ એ પાછળથી અનેક કારણસર નિર્માણ થયેલો છે. તો હિન્દુ એક સંસ્કૃતિ છે. ટીકામાં લખ્યું છે હિન્દ્યતે એક ભવાદ અન્ય ભવમ આત્મના ઇતિ મન્યતે સ હિન્દુ. હિન્દ્યતે એટલે આપણી તળપદી ભાષામાં એટલે હેન્ડને, ચાલને, એટલે હેન્ડને. આ હેન્ડ એ હિન્દ ધાતુ છે. હિન્દ ધાતુ પરથી હિન્દુ બન્યું છે. અને હેન્ડ એટલે હેન્ડ, ચાલ, ક્યાં એક ભવમાંથી બીજા ભવમાં આત્મા જાય છે. એવું જે કોઈ માને બધા હિન્દુ છે. જૈન કોણ છે? હિન્દુ છે. વૈદિક કોણ છે? હિન્દુ છે. અરે બુદ્ધ કોણ છે? હિન્દુ છે. મુસ્લિમ ને ક્રિશ્ચિયન સિવાય ભારત દેશના તમામ ધર્મો હિન્દુ છે. તો સંસ્કૃતિથી અમે હિન્દુ છીએ પહેલા, પછી અમે જૈન ધર્મમાં છીએ. કારણ કે હિન્દુ નામનો ધર્મ જો કહો તો એના દેવ કયા, એના ગુરુ કયા, એનો ગ્રંથ કયો, એનો મંત્ર કયો? જૈન ધર્મ છે. એનો એક અલગ દેવ છે, એનો અલગ ગુરુ છે, અલગ મંત્ર છે, અલગ ગ્રંથ છે. તો જૈન ધર્મના દેવ કોણ? 24 તીર્થંકર પરમાત્મા અરિહંત સિદ્ધ દેવ છે. ગુરુ કોણ? ગૌતમ સ્વામી પ્રમુખ એના ગુરુ છે. ગ્રંથ કયો? આગમો. અને મંત્ર કયો? નવકાર મંત્ર. બૌદ્ધિઝમ છે તો બૌદ્ધ છે, એના સાધુઓ છે, એના પીટકો છે, ગ્રંથોમાં ધર્મ પીટકો, બૌદ્ધ પીટકો છે. અને એના મંત્ર છે ઓમ મણિપદ્મ હુમ. એના મંત્ર છે. કપાલિકના મંત્રો છે. દરેક ધર્મના મંત્રો છે. હવે મહત્વની વાત શું છે? દરેકે દરેક ધર્મ બાહ્ય, નાશવંત, અશાશ્વત, દુઃખમય, સુખના બ્રહ્મમય એવા આ ભ્રામિક વિશ્વમાંથી જે અનંત આનંદમય, સચ્ચિદાનંદમય, અનંત ગુણધામ, સકલ વિશ્વ સુખકારક એવો જે આત્મા છે એમાં પ્રવેશ કરવા માટે જ તમામ ધર્મો બન્યા છે. એક પણ ધર્મ એ સિવાયના કોઈ કારણથી નિર્માણ થતો નથી. અને દરેકે દરેક ધર્મની સર્વ પ્રકાર ધર્મ આરાધના માત્ર ને માત્ર આત્મામાં જવા માટે છે. મારે કહેવું છે મંત્રો દરેક ધર્મએ આત્મામાં પ્રવેશ કરાવવા માટે આપેલા છે. જો દરેક કે દરેક દેશના લોકો આકાશમાં ઉપગ્રહ છોડે કે ના છોડે? લોન્ચ કરે ને. કોઈનું લોન્ચ થાય, કોઈ લોન્ચ ન થાય, કોઈ લોન્ચ થાય અડધેથી વળી જાય, પાછું પડી જાય. અને કોઈ પહોંચે, કોઈ તરતું થાય આકાશમાં, સ્પેસમાં તરતું થાય. કોઈનું પાવરફુલ હોય, કોઈ નબળું હોય, કોઈ આખું વિશ્વ દેખે, કોઈ અડધું દેખે, કોઈ અડધું કામ કરે, આખું કામ કરે. આવા અનેક ભેદો બને કે ના બને? સમજાય છે? દરેકે ઉપગ્રહ આકાશમાં તરતું કરવું છે અને આખા વિશ્વને જોવું છે, તમામ કામ કરવા છે. આ દરેકના મનની મુરાદ છે, પણ બધા એ મુરાદને પહોંચી શકે નહીં. એવી રીતે દરેક ધર્મએ આત્મા નામના સ્પેસમાં વોક કરવા માટે, સ્પેસમાં પ્રવેશ કરવા માટે જ તમામ ધર્મ ક્રિયા અને તમામ મંત્રો એ નિર્માણ કરેલા છે. પણ કોઈ ક્યાં પહોંચે, ક્યાં ન પહોંચે, ખૂબ માર્મિક રીતે સમજવા જેવી જો કોઈ બાબત છે તો એ બાબત છે કે દરેક વ્યક્તિ સાધનામાં ગયા. બરાબર સમજો વાતને.
સાધનામાં ગયા પછી એમને અંદર કોક અવાજ સાંભળ્યો અને એ અવાજને બનાવનાર એવો મંત્ર એમને બનાવ્યો. મંત્રાર્થ દ્રષ્ટા મહાપુરુષ મંત્ર બનાવે છે. દરેક વ્યક્તિ અંદર ગયા, એમને એક અવાજ સાંભળ્યો અને એ મુજબ એમને મંત્ર બનાવ્યા. બરાબર વાત સમજો? અવાજ બધા સાંભળે છે, પરંતુ કોકને કંઈક અવાજ સમજાય છે. અમારે ત્યાં જ્યારે નાના હતા અમે, ત્યારે મને ખ્યાલ નથી, પણ ગુજરાતી બુકોમાં એક કવિતા આવતી હતી, કબૂતરોનું ઘુ ઘુ ઘુ. એક નાનું ગામ છે, 4 રસ્તા ઉપર વહેલી સવારે એક કબૂતર ઘૂ 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 કંઈક બે બોલતું. અથવા તો એક ગામ છે, એ પટરી ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી. હવે ટ્રેનનો અવાજ કેવો છે? ટ્રેનનો અવાજ કેવો? ત્યાંથી પસાર થયો એક મલ, એ કુસ્તી કરી, કસરત કરી અને સવારની પોરમાં પસાર થાય છે અને એને ઓલો ટ્રેનનો અવાજ સાંભળ્યો. કોઈએ પૂછ્યું કે ટ્રેનનો અવાજ, ટ્રેન શું બોલે છે? એટલે મલ્લ કહે છે, દંડ કુસ્તી કસરત, દંડ કુસ્તી કસરત, દંડ કુસ્તી કસરત. આવું ટ્રેન બોલે છે. ઓલો મલ્લ છે ને, તો એ મલ્લના સંસ્કારો મુજબ એને અવાજ સંભળાય છે. સવારે કોઈ પ્રભાત ફેરીમાં નીકળ્યા હતા, રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભાત ફેરી ફરતા ફરતા ગામમાં પહોંચી. પેલા પૂછ્યું, ફાટા પર ટ્રેન ગઈ હતી? તો કે હા. અવાજ કેવો હતો? રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. બોલો કહે છે મલ્લ કુસ્તી કસરત, આ કહે છે રામ સીતા દશરથ. શું કહું છું? જેવા જેના સંસ્કાર. પછી ઓર સવાર પડી, પેલા કાછિયાઓ સબ્જી લઈને વેચવા નીકળ્યા. એને પૂછ્યું, ટ્રેનનો અવાજ સાંભળ્યો? તો કે હા. શું બોલતી હતી ટ્રેન? આદુ મરચા અદરક, આદુ મરચા અદરક. આવું જેટલું બનાવવું એટલું બનાવો. વાત એટલી જ મારે કહેવી છે, જેને અંદર જઈને અંદર ચાલતી ટ્રેન, એનો અવાજ જેને જે સંભળાયો એને બનાવ્યો. કોઈ બોલે અલ્લાહુ અકબર, કોઈ આમીન, મની પદ્મહોમ, ઓમ ભૂર્ભુવસ્વ, નમો હંતાનમ. દરેકે પોતપોતાના મંત્ર બનાવ્યા છે. ગંભીરતાપૂર્વક સમજવાની એક વાત, સર્વ મંત્ર શિરોમણી ઓમકાર છે, યાદ રાખજો. કયો મંત્ર છે? ઓમકાર. તમે ક્યારેક ઓક્સિમીટર હાથમાં લગાવજો, યુ મે ટ્રાય ઇટ. તમારા પલ્સ માનો કે ઓછા છે, 80 છે, કાર્ડ કોરોનાનો છે અને 80 હોય ચાલે? 85 ચાલે? કેટલા જોઈએ? 90 અપ તો જોઈએ જ મિનિમમ. કમસે કમ 90 અપ તો તમારો ઓછો છે. ટ્રાય ઇટ. તમે ખાલી શાંતિથી બેસી ખાલી આ રીતે 10 મિનિટ્સ તમે ઓમનો ઉચ્ચાર કરો. માત્ર 10 મિનિટ તમે ઓમકાર બોલી જુઓ સાહેબ, તમારા જે છે ઓક્સિમીટરમાં તમારા પલ્સ કેટલા આવશે? 90 અપ થઈ જશે. માત્ર ઓમકાર બોલવાથી. આવા તો ભલભલા કામ ઓમકારથી થાય છે. સૌથી મોટો મંત્રમાં મહામંત્ર હોય તો ઓમકાર છે. તમને એમ થશે આ ઓમ જે છે એ તો હિન્દુઓનો મંત્ર છે કે આપણો છે? કોનો છે?
ખૂબ સમજવાની વાત છે. ઓમકાર, ઓમકાર એ આત્માનો અવાજ છે. બહુ હકીકતમાં કહું તો જે બોલાય છે તે ખરો ઓમ નથી, બનાવટી આ ઓમ છે. અ ઉ મ, અ ઉ ને મ આ ત્રણ શબ્દ છે. આ શબ્દ એ ઓમ નથી, અશબ્દ ઓમ છે. એ સાયલેન્ટ સાઉન્ડ છે, અવાજ વગરનો અવાજ છે. દરેક વ્યક્તિએ ત્યાં પહોંચવાનું છે. અને હું તમને હવે અદ્ભુત વાત કહી રહ્યો છું. નવજીવનમાં હતું, અમારા પ્રયોગ ચાલુ છે. તમને ઘણા બધા પ્રયોગો હું બતાવું છું હમણાં. મેં એક પ્રયોગ કર્યો. અર્પિતભાઈ કરીને હતા એન્જિનિયર, એમને મેં કહ્યું કે તમે ટોનોસ્કોપ બનાવો. ટોનોસ્કોપ જાણો બધા? ટોનોસ્કોપ, ટોનોસ્કોપ કોને કહેવાય? સેજ જરા તમે જોઈ લેજો. This is our tonoscope, with which you can make the human voice visible. You sing it into it here, and the air passes through there, comes out here, and then you put different frames on it. Here, a 6-sided figure. Then you take a natural rubber membrane, put into a frame, place it on here. Then, in this case, we use as indicator for the vibrations sand. And strew it lightly onto here. And now I'm going to sing into it. So everything is specific. If you have the same frequency and the same tension and the same indicator, you always get the same form. The higher the tone, the more complicated the form. સમજાયું કે અમે આવી રીતના પીવીસીનો પાઇપ લાગ્યા, અને પાઇપ લાવી એવી રીતના એનો આકાર આપી એની ઉપર આવી રીતના એક ડીશ મૂકી, એક રબર મૂક્યું, એની ઉપર વ્હાઈટ રેતી નાખી. આ ભાઈ જેમ બોલ્યા ને કે મેં કીધું આપણે ઓમ બોલીએ તો, એટલે હું બોલ્યો ઓમ. તો એક જો તમે જોયું હશે એક આમ ષષ્ટકોણ અષ્ટકોણ બધા બનતા ગયા. કેવી રીતે બન્યા હશે આ? સાહેબ, દરેક ધ્વનિ એક આકાર ગ્રહણ કરે છે. તમે જે આકારમાં છો તમે તે ધ્વનિ છો. તમે જે આકારમાં છો તમે તે ધ્વનિ છો. અરિહંત ભગવંત એમનું રૂપ કેવું હોય? કેવું હોય? હા, ભામંડળ ભગવાનની પાછળ શા માટે હોય? શા માટે હોય? હા, ખબર છે શા માટે? માઇન્ડ ઇટ. ભગવાનનું એટલું બધું રૂપ હોય કે સામાન્ય માણસ એને જોઈ શકે નહીં. હજારો સૂર્યોનો તેજ ભગવાનના ચહેરા પર હોય. ભામંડળ એટલે મૂકે કે ભગવાનના એ તેજને ભામંડળ ખેંચી લે છે, જેથી અમને ભગવાનનું મોઢું દેખાય. વિચાર તો કરો, પરમાત્મા એક એવા પ્યોર ડિવાઇન સોલમાં આવી જાય છે. એના કારણે એક એવો અંદરનો અનાહત નાદ, એક એવો ઓંકાર ધ્વનિ અંદરમાંથી નીકળે છે. ભગવાનનો એવો અદ્ભુત આકાર બને છે. ઘણા વ્યક્તિઓ દેખતા વેત આપણને ગમી જાય. આ બે કારણ હોય. એક કારણ તમારું અને એનું એનર્જી ફ્રીક્વન્સી મેચ થઈ ગઈ છે.
બીજું કારણ એ છે કે એ આખા વિશ્વને ગમે તેવી જ્યોમેટ્રી છે એની પાસે. એક કારણ શું છે? તમારી અને એની એનર્જી મેચ થઈ ગઈ છે. બીજું કારણ છે સકલ વિશ્વને જોતા હવે ગમે એવી જ્યોમેટ્રી છે એની પાસે. એવો આકાર છે. કેમ એવો આકાર છે? સુંદર આકાર અંદરની એની આચારની સુંદરતા ધ્વનિત કરે છે. અંદર માણસ સારો છે, બહાર તો સારો થવાનો જ છે. કોઈ પણ કારણથી અંદર સારા થવાથી બહાર બધું સારું થાય છે. બહુ મોટા વિજ્ઞાનનો અમે સ્ટડી કરી રહ્યા છીએ, કર્યો છે. યુ કાન્ટ બિલીવ, કાન્ટ અમેઝિંગ. એક ભાઈ મારી પાસે આવ્યા, અતુલભાઈ ઘાટકોપરની અંદર કામા ગલીમાં હું હતો. અતુલ રમણીકલાલ મહેતા કામા ગલી ઘાટકોપરમાં રહે છે. વંદન કરવા લાગ્યા તો હાથ આમ રાખતા હતા. ક્યાં હતું ભાઈ? મને કે સાહેબ ડાબા હાથમાં બહુ દુખે છે એટલે સાહેબ હાથ લગાવાતો નથી. એ વખતે નવો મારો સ્ટડી ચાલુ હતો કે કયા અંગોમાં કયા ચક્ર છે. શરીરમાં 7 ચક્ર છે એટલું નહીં, શરીરમાં 700 ચક્ર છે. મેજર ચક્ર 7 છે, માઇનર ચક્ર 700 છે, 7000 છે, 7 લાખ છે. કાળો એટલા ઓછા છે. અહીંયા ચક્ર છે, અહીં ચક્ર છે, અહીં ચક્ર છે, બધે જ ચક્ર છે. અને અહીંયા આ ચક્ર અનબેલેન્સ થયું છે. એનું કારણ અહીંયા કઈ અનબેલેન્સ થયું છે. ફટ દઈને પુસ્તક ખોલ્યું, રિસર્ચ કર્યું. મેં કહ્યું અતુલભાઈ એક વાત કહું. કે શું સાહેબ? મેં કીધું મારું રિસર્ચ એમ કે છે કે તમે તમારા કોઈ નજીકના સગા પર આત્યંતિક દ્વેષ બુદ્ધિ કન્ટિન્યુ રાખી રહ્યા છો. સગા નજીકના આત્યંતિક દ્વેષ અને કન્ટિન્યુ. સ્ટાર્ટિંગ કોઈ પણ ચીજ, જમણું અંગ દુખે ક્યાંયથી પણ તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, પણ ડાબું અંગ દુખે તો એ કન્ટિન્યુ પોઈન્ટ છે. આ તમે માર્ક કરજો એઝ એ ખભો. આ ખભો દુખવા લાગે તો કંઈક સ્ટાર્ટ થયું છે. આ દુખે સ્ટાર્ટ થયેલું કન્ટિન્યુ છે. નીચે આ દુખે કંઈક સ્ટાર્ટ થયું છે. આ દુખે કંઈક કન્ટિન્યુ છે. બધાના મતલબ છે. એઝ એક્ઝામ્પલ, ખભો દુખે. કેમ દુખે? ખભાનું કામ શું છે પ્રકાશભાઈ? ખભાનું કામ ભાર વહન કરવો. ઋષભસ્કંદ કહેવાય આને. ખભાનું કામ છે. ભગવાન આદિનાથ ઋષભ કેવું છે કે આ આખી અવસરપીણી, આ પાંચમો આરો, આ શાસન, આ બધો ભાર ભગવાને ત્રીજા આરણ અંતે માથે લઈ લીધો. ઋષભસ્કંદ બન્યા. બધાનું વહન કર્યું એમને. ઋષભસ્કંદ બન્યા. આ દુખે છે તો કંઈક તમે ભાર વહન કરવા માટે કાચા પડો છો, ના પાડો છો, થાકી જાઓ છો, ફરિયાદ કરો છો. આ દુખે છે. તમે કન્ટિન્યુ આ ભાવ મનમાં રાખેલો છે. જમણો પુરુષ છે, ડાબો સ્ત્રી છે. સ્ત્રી સ્ટાર્ટિંગ છે અને પુરુષ સ્ટાર્ટિંગ છે અને સ્ત્રી કન્ટિન્યુ છે. ખૂબ સાહેબ શું કહું તમને. તમને એક વસ્તુ કહું તો સાઈ સબ્જેક્ટ છે. અહીંયા ખોદો ઊંડે ઊંડે શું આવે લાસ્ટમાં? શું આવે? હા તો ભાઈ શું આવે? અહીંયા ખોદ્યું, લાસ્ટમાં શું આવે? બોલો ને, તમારી વાણી ક્યાં ગઈ? લાસ્ટમાં શું આવે? પાણી. અમેરિકામાં શું આવે લાસ્ટમાં? પાણી. કેનેડામાં, જાપાનમાં, લંડનમાં બધે પાણી આવે. સાહેબ કેટલી અદ્ભુત વાત છે. આખું જગત અંતે પાણીમાં છે. કોઈ પણ જગ્યાએ ખોદો, અંતે પાણી આવે. એમ તમે કોઈ પણ જગ્યાએ, એની વે, એની પ્લેસ, એની કન્ડિશન, પોઝિશન, સર્કમસ્ટન્સ,
તમે ઊંડા ઉતરો આત્મા આવે, અથવા તો ઊંડે જાઓ બધું એક થઈ જાય. અદ્ભુત વાતો છે. એ મારી પાસે તાકાત નથી કે હું એને અહીંયા પ્રેઝન્ટ કરી શકું. ખૂબ સમજવા જેવી વાત છે. જમણો પુરુષ છે, ડાબામાં સ્ત્રી છે. તો જમણો અંગ, ડાબો અંગ, મેં કહ્યું ભાઈ તમને હવે નજીકના વ્યક્તિ પર આત્યંતિક દ્વેષ કન્ટિન્યુ છે. સાહેબ સાચી વાત છે. એક ઘડિયાળની ફેક્ટરી અમે લોકોએ નાખેલી હતી. હું અને મારો સાળો ભેગા પાર્ટનરમાં હતા. ઓલા એવો ઉલ્લુ બનાવ્યો મને સાહેબ. પછી તો મેં એને ઘરમાંથી કાઢી મૂક્યો. મારા ઘરમાં પગ નહીં મૂકવાનો અને મારા બોલચાલ બંધ છે. સાહેબ એ લુચ્ચો છે, બદમાશ, આમ તેમ કેટલું બોલવા લાગે. મેં કહ્યું અતુલભાઈ, બધાને કહું છું, ભાગ્યશાળી કોઈએ તમારું જે બગાડ્યું એ તમારા મનમાં રાખવાથી નુકસાન તમને જ થાય છે. અતુલભાઈ આજે આ દુખે છે, હજુ જો કન્ટિન્યુ રાખશો તો એ ન સીધી હાર્ટમાં આવશે અને પછી તમને એટેક આવશે. સાહેબ એને જે કર્યું તે, એને જે કર્યું તે, પણ તમે આને જો તમારા મન પર લો છો, તમારા દિલ પર લો છો, તો એટેક તો તમને આવશે ને, નુકસાન તમને થશે ને. ભાગ્યશાળી એને જે કર્યું તે, એ પણ તમારી લૌકિક ભાષામાં કહું છું, બાકી એ કઈ કરતો જ નથી. સામે વાળો એ જ કરે છે જે તમે કરો છો. તમે જે ના કરો એ સામે વાળો કરે જ નહીં. જે નિર્માણ તમે કર્યું છે એનું ફળ આપી રહ્યો છે. તો તમે પ્રારંભ છો અને એ પૂર્ણાહુતિ બને છે. પૂર્ણાહુતિ એટલે મોક્ષ. સામે વાળો તમારી સાથે જે પણ વર્તન કરે છે એ તમને મોક્ષ આપી રહ્યો છે, પણ તમે પાછળમાંથી નવું શરૂ કરો છો માથે લઈને. એમ કેમ કર્યું, આમ કેમ બોલ્યો, આવું તે કઈ ચાલે, કઈ સંસાર વધારો, સંસાર પુણ્યવાળો વધી જાય છે આપણો. માટે આવું ન કરવું જોઈએ. મેં તો અતુલભાઈ પ્લીઝ મહેરબાની કરી માફી આપો. સાહેબ કેવી રીતે માફી આપો? એટલું બધું ખોટું કર્યું છે. મિસિસને કહ્યું છે તારો ભાઈ તો ભાઈ, આ ઘરમાં પગ નહીં, તારો એ ઘરમાં પગ નહીં. તો તમારા ઉપર છે. વહેલા મરવું હોય તો તમારી મરજી. આત્મહત્યા અધિકારમાં છે. ના સાહેબ આમ ના બોલો, કોઈ રસ્તો બતાવો મને. એક કામ કરો, તમારી આ જે ત્રીજી આંખ છે ત્યાં તો નાક બંધ કરી એક વ્હાઈટ પડદો એની કલ્પના કરો અને તમે એનો ચહેરો આંખ સામે લાવો અને મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. તે જે પણ કર્યું છે મારા કર્મના કારણે કર્યું છે. જે મારા કર્મમાં ન હોય એવું મારી સાથે કોઈ પણ આચરી જ ન શકે. માટે જે પણ થાય છે એ મારું જ કર્મ છે. માટે તું તો ઉપકારી છે, તું તો ઉપકાર કરે છે, તું મારા કર્મ નિર્જરે છે, તું મને મોક્ષ આપે છે. હું તને માફ કરું છું, હું તને માફ કરું છું. આવું તમે કરો. બીજા દિવસે હાથ દુખતો બંધ થઈ જાય છે. સાહેબ શરીરના તમામે તમામ અંગો, તમામે તમામ જ્યોમેટ્રી એ અંદર તમે કેવા છો એના આધારે બને છે. અંદર જઈને જો કોઈ ભગવાનના જે ગ્રંથો છે, વાક્ય સાંભળજો, પરમાત્માના ગ્રંથો, ભગવાનના આગમો, ગુરુ ભગવંતોના ચરણે બેસી વાંચી સમજી અને આજ્ઞા મુજબ ચાલે છે તો એ ઓરિજિનલ પાથ પર પહોંચે છે. પણ લગભગ લોકો ના ભાઈ ના, ગુલામી કરવાની નહીં, માથે ગુરુ હોય નહીં, બુદ્ધિ તાળું મારવાનું નહીં. અમે બી જાણીએ છીએ યાર, જૈન શાસન તો સ્પષ્ટ કહે છે જિજ્ઞાસા રાખો. પ્રશ્ન વ્યાકરણ નામનું પરમાત્માએ આગળ આપ્યું, પ્રશ્ન પૂછો એમ. પણ તમે પ્રશ્ન પૂછો જિજ્ઞાસાથી, શંકાથી નહીં, વિશ્વાસથી અવિશ્વાસથી નહીં, શ્રદ્ધાથી અશ્રદ્ધાથી નહીં. તમને જાણવાનો અધિકાર પૂરેપૂરો છે.
પણ તમે જ્યારે ઈગોમાં આવી જાઓ છો, ના 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 આપણે કોઈની વાત નહીં, હા આપણે તો આપણે અનુભવ કરશું, આ રીતે પણ ન જવાય તેવું નથી. તમારે પણ તમારી રીતે જવાય. કંઈ ગો જાઓ તમે શું કરીએ? પણ પછી તમારો ઉપગ્રહ હા વચ્ચે ફંટાઈ જાય તો અમને નહીં પૂછવાનું, અમને નહીં કહેવાનું. પાછા પડો, ફેંકાઈ જાઓ, ફંટાઈ જાઓ, નાસીપાસ થાવ. આવું બીજા ધર્મોમાં બન્યું એટલે એ લોકોએ આમ સીતા દશરથ, મલ્લ કુસ્તી કસરત, આદુ મરચા અદરક, એમને ક્યાં ઓમ મણિપદ્મ હુમ અલ્લાહો અકબર આમીન ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આવું સાંભળ્યું. જ્યારે અમારા પરમાત્માએ, અમારા ગંધર્વ ભગવંતોએ સાંભળ્યું, નમો હરિહંતા નમો આ રીતના 68 અક્ષરો, શું કહું છું, આ રીતના 68 અક્ષર ટોનોસ્કોપ નવજીવનમાં અર્પિતભાઈ આર્કિટેક્ટે બનાવ્યું. હું ઓમ બોલ્યો તો કાંઈ ન બન્યું, પણ જ્યારે હું આખો નવકાર બોલ્યો આ રીતે, નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચનમુકારો સર્વ પાવપનાસનો મંગલાણં ચ સવ્યેસી પરમં હવૈ મંગલમ. જ્યાં આ પૂરું થયું ત્યાં સામે ઓમકાર દોરાઈ ગયો. સર વુડો જોન્સન નામનો એક અમેરિકન વૈજ્ઞાનિક ઇન્ડિયામાં આવ્યો અને ભાષા ઉપર રિસર્ચ કરે છે કે ભારતીય ભાષા શું છે, કે એને મંત્રો આપ્યા. આજે આપણી પાસે ભક્તામર છે. આપણે એના વિશે શું સમજીએ છીએ? હું બોમ્બે સાઇડમાં હતો, એક બેન અમેરિકા જઈ રહ્યા હતા. કેમ? તો કે ભક્તામરની ટ્રેનિંગ લેવા માટે. અને સમજો, અમેરિકામાં એક વ્યક્તિ ભક્તામર શીખવાડે છે અને કયા ગાથાથી, કયા યંત્રોથી, એના કયા મંત્રથી, કઈ રિદ્ધિથી કયા રોગો જાય એ આખું તમને બતાવે છે. અને એનો કોર્સ 1 મહિનાનો, ચાર્જ 5 લાખ રૂપિયા. બધા જઈ, આ એક જ બેન જઈ. બોલો, બનાવનાર માનતુંગ સુરી, આપણા વેચનાર અમેરિકન. ઘણી વાર ઘણા કહેતા હોય છે સત્ય વાત કે આ અંગ્રેજો ઇન્ડિયામાં આવ્યા, અમારા ગ્રંથો લઈ ગયા, પછી બધી શોધ કરી. તમે શું કર્યું? મને થાય મનમાં, ન થાય તેવું નથી, પણ બેલેન્સ ઓફ માઇન્ડ. તું આટલી બધી સારી વાત કરતો તો લોકો આવે કેટલા સાંભળવા માટે? હું પ્રૂવ કરું તમારી સામે. હું અનેક વાર કહું છું, હું જે બોલું એ હું પ્રમાણ આપવા માટે, પુરાવા આપવા માટે બંધાયેલો છું. આવું કેટલી વાર તમને કહું છું. આટલું કહેવા છતાં તો પૂછવા નથી આવતું કશું. લખ્યાન પત્યું, ખંખેરી ઉભા.
પછી કોઈ પૂછવા આવે મારા સાહેબ આનો અર્થ શું, આવું કેમ બોલ્યા, આ સમજાવો. આખા દિવસમાં કોઈ આવતું જ નથી, બધા એટલા જ આવ્યા છે, એક વારમાં સમજી જાય બધા. કેટલા તમે સમજુ માણસો છો, તો પૂછવા જ ના આવે. આવો ને ભાગ્યશાળી, ચિંતન કરો ને. હું જાહેરમાં બોલું છું યાર, તો હું જે બોલું છું બંધાયેલો પુરાવો આપવા માટે, માત્ર આગમમાં કહ્યું એમ નહીં. હું તમને તર્કબદ્ધ હો તો પ્રયોગથી પુરવાર કરી આપવા માંગુ છું. તમે આવશો તો રિસર્ચ મારો આગળ વધશે. ઉપકાર કરો મારી ઉપર, તમે લોકો ઉપકાર કરો. તમે આવશો, કંઈક પૂછશો, એમાંથી નવો મને માર્ગ મળશે. જવાબ નહીં આપી શકું તો ઉપકાર થશે, નવું શોધવાનો ચાન્સ મને મળશે. હું ચાહું છું તમે આવો, પૂછો. હું જવાબ ન દઈ શકું એવું હું ચાહું છું, તો મને કંઈક આગળ રિસર્ચ થાય ને. તમે આવતા જ નથી. મારે કહેવું છે, હું આવું બોલું તો પણ તમે વ્યાખ્યાનમાં રોજ કેમ ઓછા આવો? ઘણા આવો છો, સારા આવો છો. અન્યત્ર કરતાં મને સંતોષ તો છે જ, પણ વિશેષ તો કે ના, આપણે ત્યાં આપણને આપણી પર શ્રદ્ધા જ નથી. અમે ભીખ માંગીએ છીએ, ભિખારી નહીં, ભિક્ષુક છીએ. તમારા ઘરે રોટલી આપો તમે, તમને એમ લાગે છે કે રોટલી અમારી લોકો જીવે છે? શું લાગે છે તો કહું મને. તમે શું માનો છો અમને? તમારા માટે રિસર્ચ કરીએ છીએ, અમારે કંઈક આપવું છે તમને. પૂછવા તો આવો. જૈન શાસ્ત્રે નૌકાર મંત્ર આપ્યો. હું તમને બહુ દિલથી વાત કરવા માંગુ છું. પુણ્યવાળો સમજજો મારી વાત. મારા જીવનમાં આજે હું જે કાંઈ બી છું એ આ નૌકાર મંત્રથી છું. પૂજ્યપાદ તારક ગુરુદેવ શ્રી અનંતાનંદ ઉપકારી અભય સાગરજી મહારાજ સાહેબે નાની ઉંમરમાં એમની જાતિ વેળાએ પણ મને જે મંત્ર આપ્યો અને જે મંત્રનો મેં જાપ કર્યો સાહેબ, એ નાની ઉંમરમાં કંઈક એવું થઈ ગયું. આજે હું એ છું અને થઈ ગયું છે એ જ મારા માટે અનંત ઉપકાર છે. આજે મને કોઈ બચાવતું હોય, રક્ષણ કરતું હોય, આગળ વધારતું હોય તો એ જે થઈ ગયું છે એની તાકાત છે. અને તમારામાં એ થાય એવી આશા રાખું. તમારામાં એ થાય. મેં નૌકાર ગણ્યો જ્યારે, તો નૌકાર ગણતા ગણતા આઈ બિલીવ ઇટ, આ મારી પર્સનલ માન્યતા છે, આનો પુરાવો ના આપી શકું. કદાચ બને કાલે હું યંત્રો બનાવું સાયન્સ સિટીની અંદર, એમાં પુરાવો આપી પણ શકું. પણ મેં જ્યારે કર્યું ત્યારે મને એમ લાગ્યું છે, જો હું અનેક પાપોથી ભરેલો છું, અનેક દુર્ગુણથી ભરેલો છું, મને ખબર છે હું શું છું તે, પણ આ કાળ, આ કલિકાળ, જે પ્રભાવ હોય તે, પણ એ કાળમાં પણ ગુરુદેવોની કૃપા થઈ અને એવું ચારિત્ર પડાયું. એના કારણે કંઈક એવો સાધના ક્રમ ગોઠવાયો, કંઈક એવો મંત્ર જાપ થયો, કંઈક એવું ધ્યાન થયું, કંઈક એવો અનુભવ થયો. તમને હું શેર કરું આજે. ફરી કહું છું, માફ કરજો, અભિમાન માટે નહીં, તમારી શ્રદ્ધા વધે માટે કહું. તમારી શ્રદ્ધા વધારવા કહું છું. હું ફરીને કહું છું, મારે કોઈ જ અભિમાન કરવું નથી ભાઈ. આ બુક મારી પાસે હોય ને તો તમે આપેલી છે. હા, રોટલી તમારી છે, કપડાં તમારા છે, મકાન તમારું છે, અને તમે પરમાત્માના છો. પરમાત્માએ બધું આપેલું છે સાહેબ, મારું કંઈ છે જ નહીં. આ પુણ્ય પરમાત્માનું છે. સવારે જાઓ, પૂજા કર, દર્શન કરો, ભગવાનને કહો, તારી કૃપાથી કામ થાય, આ એની કૃપાએ કામ થાય. મારું શું છે? લાવે એમનું તમને આપ્યું છે, બધું એનું છે, મારું કાંઈ નથી. હું કોણ છું? અનંત અવગુણ ભંડાર છું, અનંત ગુણ ભંડાર છું, અનાદિકાળના કુસંસ્કારથી વાસિત છું. પરંતુ આ જે છે શું છે? બધું ચારિત્ર શું છે? સંયમ શું છે? આ સાધના શું છે? સાહેબ, 4 ચોપડી પાસ છું, પણ આજે વિજ્ઞાનનું કામ કરું છું. અંગ્રેજી આવડતું નથી, પણ શ્રદ્ધાથી બોલું છું. મારી કંઈક અંદર નાભી છે, એમાં કોઈક અનુભવ છે, હું તમને એ શેર કરું છું. એમાં કોઈ શિક્ષણ જરૂરત નથી, અનુભૂતિ છે. અનુભૂતિ એટલો મોટો અવાજ છે.
અનુભૂતિના અવાજ સામે દુનિયાના બધા અવાજ ધીમા પડી જાય. વૈરાગ્ય લેવા ભાઈ, વૈરાગ્ય ભય છે. શું લાગે છે? હું તમને પૂછું, ગોળ કેવો? ગોળ કેવો પ્રકાશભાઈ? બોલો, એટલે બોલો યાર તમે. અરે બોલો, સાથે રહો, સાથે અટેચ થાવ, વિકેચ નહીં. ગોળ કેવો? ગળ્યો. હું તમને કહું કડવો તો હા ના, હું તમને કહું કડવો. હું પાઠ પરથી કહું છું કડવો. હું પાઠ પરથી કહું છું, સુધર્મા સ્વામીની પાઠ પરથી બોલું છું કે ગોળ કડવો કેવો? હવે કહો કેવો? હા, તકલીફ શું? તકલીફ શું? કઈ તકલીફમાં ગોળ કડવો કહો? ગોળ કડવો મીઠો તમારી જીભ પર મૂકો, તમને ગોળ કેવો લાગે? ગળ્યો કે કકડવો? ગળ્યો જ લાગે. પણ હું ગુરુ પાઠ પરથી કહું છું કે ગોળ કડવો. તમારી અનુભૂતિ તમને કહેશે ગોળ કડવો છે. ભોજનેસન એક બોધ આવે, અરે યાર મારા સાહેબ છે, પંચમહાવૃતધારી છે, પાઠ પર બેઠા છે, પાછા એમ કે આગમમાં લખ્યું છે. તો યાર બોજ આવી ગયો, આખો એક બોજ આવી ગયો. હવે તો કહેવું પડશે આ સાહેબ ગોળ કરવો. આવું થાય છે. સંસાર કેવો? હા, ખારો. આ બોજ છે તમારી ઉપર. આ તમે બોજથી બોલો છો. તમારા માથે ગુરુ ભગવંતોએ કીધું, પાઠ પરથી કીધું, આગમમાંથી કીધું, સંસાર ખારો. એટલે આપણું કહેવાનું સંસાર ખારો. નાનો પ્રશ્ન તમે પૂછ્યું, બળબડતા તાપમાં પરસેવે નીતરતા, હા, ગળામાં ભયંકર તરસ હોય અને તમે ઘરમાં આવી પંખો શરૂ કરો, હાશ કે ત્રાસ? શું થાય? હા બેન તમે બોલો, શું થાય? હાશ થાય. આ સંસાર ખારો કે મીઠો? બોલો બોલો. હા, સિક્કાની એક બાજુ તમારી અનુભૂતિ છે, બીજી બાજુ અનુભૂતિ જ હોય. સિક્કાની બે બાજુ બીજી ના હોય. અથવા તો તમારી રિયાલિટીની સિક્કાની એક બાજુ અનુભૂતિ છે, બીજી બાજુ બોજ છે. બોજ, ભ્રમણા છે, ઇલ્યુઝન છે. જે હોય તે જ રહે છે, બદલાતું નથી. હું ગમે એટલું કહું, અનુભવ બદલાય નહીં. જ્યાં સુધી સંસારનો દુઃખમય તમને અનુભવ પોતાને પર્સનલી ન થાય ત્યાં લગી આ બધું કામ નહીં કરે. મારો એક અનુભવ બોલે છે સાહેબ, અનુભવ બોલે છે. આ તાકાત એ નાનકડા સનાદ માટે થયેલા અનુભવની તાકાત છે. આ એ વજૂદ છે, વજૂદ બોલે છે. નવકાર ગમતા 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 કંઈક એવું અદભુત થયેલું હતું જે મારું સંરક્ષણ કરે છે, જે મને બચાવી રાખે છે, જે મને આગળ ધપાવે છે, જે મારું કલ્યાણ કરે છે, બધું જ એ કરે છે. એ ગુરુદેવોની કૃપા છે સાહેબ. એવો અનુભવ થયો, એ વાત તમને મારે કહેવી છે. આજે મન થઈ ગયું છે કહેવાનું. આજે એક એવો અનુભવ થયો, મધરાતે લગભગ 3 વાગ્યા હશે, ભઠ્ઠીની બારી પાસે એમાં હતો અને પરમાત્માની આજ્ઞા છે કે 6 કલાક સાધુએ નિદ્રા લેવી જોઈએ. પણ મને એટલો બધો આનંદ, એટલી બધી સાધનામાં તરબતરતા કે ઊંઘવાનું મનન ન થાય એવો અનુભવ, એવો અનુભવ, એવો આનંદ, એવો આનંદ. રાતના 2 વાગે જાપમાંથી ઊભા થઈ ભઠ્ઠીની બારીના બહારના ઓટલા પર બેસી ચંદ્રમાના પ્રકાશમાં મેં બુકમાં એમ લખ્યું, આ લગભગ વાત કરું તો 20 વર્ષ જૂની વાત છે. જ્યારે મને વ્યાખ્યાન
આપીશ કે નહીં આપી શકું તે પણ ખબર નહીં હતી. લાગતું તું બોલી જ નહીં શકું, એટલી જીભ હકલાય, બુદ્ધિ જ નહીં. બધે પાસ થવું, આમાં કેમ પાસ થયો? સાહેબ, એ સમયે મેં લખ્યું, એ તમને બેઠા શબ્દો કહું છું, એ સમયે મેં લખ્યું, અત્યારે મને અવર્ણનીય એવા આનંદનો અનુભવ થાય છે કે જેની સામે સંસારનું કોઈ સુખ જો મને મળે, પછી કેવું સુખ, તો એ વખતની આ 20-22 વર્ષ પહેલાની કલ્પનામાં લખ્યું છે મેં કે માનો કે આ ગેટવે ઓફ ઇન્ડિયામાંથી અમે લોકો ચંદ્રમાની શીતલ છાયામાં એક સાથે પત્ની હોય અને બંને જણા નાવડી હોય, હલેસા મારતા મારતા આનંદમય જીવન ગુજારતા, ચારે તરફ પાણી, ચંદ્રમાનો પ્રકાશ, પતિ અને પત્ની નીકળતા હોય, અને એ વખતે જે સંસારનો જે કોઈ પણ એક્સ્ટ્રીમ જે સુખનો અનુભવ કરે, એ સુખની સામે અત્યારે ચૂકવા તૈયાર નથી. આવું મેં લખ્યું એ વખતે. એ સુખ મારી સામે આવે અત્યારે તો મને એમાં થૂકવાની પણ ઈચ્છા નથી. ગંધાથી ગટરમાં થૂકવા પણ ન જઈએ આપણે, એ રીતના અત્યારે મારી સામે આવે તો હું ત્યાં થૂકવા પણ ન જાઉં. આવું મેં એ વખતે લખેલું, એવો મને અત્યારે આનંદ અનુભવાય છે. તમે ઈચ્છો એવો આનંદ? Do you want? હું તમને આપી દેવા માંગુ છું, આપી દેવા માંગુ છું. जैन धर्म के हीरे मोती मैं बिखराऊं गली 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 गली, ले लो रे ले लो रे ले लो रे कोई मिर्गा प्यारा, शोर मचाऊं गली गली. હું તો શોર મચાવું છું. લઈ લો ને યાર, લઈ લો ને યાર, સસ્તામાં છે, સસ્તામાં છે, મફતમાં છે, લઈ લો ને, લઈ લો. તમને કેમ વાર્તાઓ સાંભળવી, જોક્સો સાંભળવા છે? તમને કેમ ઘરગડી કહાનીઓ જોઈએ છે, સાસુ વહુ જોઈએ છે? તમને અનુભવ કેમ નથી જોઈતો? લઈ લો. અનંત આનંદ ધામ તમે સ્વયં છો. કેમ બહાર ફાફા મારો? શું છે બહાર? શું છે બહાર? સાહેબ, તમને હું કહું, અત્યારે મારા પર્યાયમાં જે શંખેશ્વરપુરમ ને એના કામકાજો છે, સાહેબ તો પૂછો મને, હું અહીંયા સુધી કંટાળી ગયો છું, અહીંયા સુધી કંટાળી ગયો છું. પણ આવું બોલું વ્યાજબી નથી મારા માટે. અત્યારે કરી રહ્યો છું. શું છે કુદરતના ક્રમમાં મને ખબર નથી, પણ હું કંટાળી ગયો છું, એ વાત 100% છે. હું કંટાળી ગયો છું, અહીંયા સુધી આવી ગયો છું. પણ આ જ કામ કરવાનું છે. આ કામ ન પતે, મારા માથે જે મેલું પાડ્યું છે, જો કે એમાં જવાબદાર છે એની પર ધ્યાન રાખજો. મારું જ કામ છે, હું ખોટા બચાવ કરું કે મતલબ નથી. પણ એ કામ શ્રેય પણ છે, કલ્યાણકારી પણ છે. મારે કોઈ પરોપકાર મોટો કરવાનો છે, એના વગર મારું પાપ ધોવાનું નથી. આવું કંઈક 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 ગંધ હોઈ શકે છે. અંદરની મજા છે સાહેબ, કોઈ જ કામ બીજા કર્યા સિવાય અંદરની મજા. તો મારા મહાત્માને કહેતો હોઉં છું, તમે કસ્તામાં પડતા નહીં. મને જોશો નહીં સાહેબ, જ્યાં હું ત્યાં બધા કામ કરું છું. તમારે કોઈ કામમાં આવવાનું નહીં. આજે 28નું બારણું છે મહાત્માને. જુઓ સાહેબ કેવા બેઠા છે, તટ્ટાર. હા, ચહેરા પર જુઓ, કોઈ રેખા પલટાઈ છે, શરીર જુઓ અસ્વસ્થ છે. કેવા મહાત્મા છે. પિતાને માસ્કમન કરે છે, એના માસ્કમન કરતા અનંત ગણી ઊંચાઈ આમની 28 છે અત્યારે. કારણ કે આ મહાત્મા છે. સાહેબ, આ જે છે એ કોણ ઓળખે? મારી તાકાત છે ઓળખવાની. કહો તો ખરા, એક સાધુની સાધના ઓળખે આ વજૂદ કોનામાં છે? બધા હરખાટ લાગે તમને તો? બધા પોલીસ સરખા, બધા મારા સરખા. હા, કરવા થોડા લાગે બધા? બધા એક ડ્રેસ હોય, બધા ઠોલા સરખા, બધા મારા. કંઈક સમજો, કંઈક સમજો. આ અમૃત વેચવા નીકળ્યા છીએ, અમૃત વેચવા. લે લો રે કોઈ વિરકા પ્યારા, શોર મચાવું ગલી ગલી, લઈ લો ભાગ્યશાળી. આ અમૃત છે. મલાડ મુલુંડ, મુલુંડના તાંબેનગરના ઉપાશ્રયમાં ઉપરનો હોલ, જેને ઉપર હોલ છે ને તમારે, એવો ઉપરનો હોલ.
નવકાર પીઠિકા સાધના ચાલે મારી, અને રાતના સમયે સન્નાટો, મારા સિવાય કોઈ નહીં. સામે અદ્ભુત રચનાઓ બધી, આ બધી રચનાઓ પણ કામ આપે છે. આ પ્રતિમાઓ, આ પરમાત્મા, નૌકાના પટો, અલગ અલગ યંત્રો આલેખેલા, એ બધા દિવ્ય ઉર્જા અંદર જવામાં સહાય કરે છે. ભગવાન તો પૂજા વડે ભોજન કર્યા, અમારે ભગવાનનું બળ લેવું પડે છે. અમે એના બળે તરશું, અમારા બળે નહીં, એનું બળ લઈએ છીએ અમે. અને એ રીતના સાધના બેઠેલો હું તમને જે અનુભવ કહું છું, જ્યારે સાધનામાં હું બેઠો, હું તમને સાધના પણ કહીશ પછી કે સાધના શું હતી. હા, મને કંઈ છુપાવવું જ નથી, દઈ જ દેવું છે મારે. તમે લઈ લો તો દઈ દેવું છે. તો એ કરતાં 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 અચાનક જ મને ખબર જ નહીં કે હું ક્યાં છું. અને એક એવું અભૂતપૂર્વ સંગીત, સાહેબ એ મધરાતે એટલો બેઠેલો અને અભૂતપૂર્વ સંગીત સંભળાયું. અત્યારે પણ મને એનો આનંદ સ્પર્શે છે. શું છે આ વસ્તુ? વિચાર તો કરો. તમારી પ્રિયતમા, પ્રિયમાં પ્રિય પત્ની હોય, મરી જાય અને તમને આનંદ કેવો આવે, એને યાદ આવે તો કેવો આંખમાં આંસુ આવે? આવે તમને એવો અનુભવ થયો, એવું સંગીત સંભળાયું. અને જેમ બોલું સિતાર વાયોલિન, એનો આ તાર પછી આ તાર પછી આ તાર પછી આ તાર, જેમ જેમ તાર બદલાય તેમ તેમ નવો નવો સૂર નીકળે ને, એવી રીતના આ એક્સપ્લેન કે મને નવો નવો સૂર સંભળાતો ગયો, નવું નવું સંગીત. આ પછી આ પછી આ પછી આ પછી આ, સબ અનંતા તારો હતા. આવા તો અનંતા તારો હતા. થોડા થોડા તાર હું ગુંગળાવી શક્યો. અને એમાં જે સંભળાણું પત્યા પછી જ્યારે મેં યાદ કર્યું મેં શું સાંભળ્યું આજે, ત્યારે મેં નોટ કર્યું છે, મેં સુગમ સંગીત સાંભળ્યું, મેં ક્લાસિકલ સંગીત સાંભળ્યું, મેં બીથોવન સાંભળ્યું. આ 3 વાત મેં લખેલી છે. અને એમાં લખ્યું સુગમ સંગીતમાં તો કભી ખુશી કભી ગમ, આ જે ટોન છે ને, મેં આ ટોન એ મેં સાંભળ્યો. સાહેબ મારી આસપાસ કાંઈ નથી, મેં આ સાંભળ્યું. ક્લાસિકલનો એક આલાપ સાંભળ્યો છે, એટલે હું બોલી શકું તેમ નથી. સુગમમાં આ સાંભળ્યું. ક્લાસિકલ બીથોવન જે છે, પાશ્ચાત્ય, શું કહું છું, પાશ્ચાત્ય સાહેબ. શું કહું, કોઈ પણ પ્રકારનો અવાજ આત્મામાંથી જ ઉઠે છે, પછી પાશ્ચાત્ય હોય કે પૂર્વનો હોય, ઉઠે છે ક્યાંથી? આ અવાજમાંથી આકાર બને છે, અવાજમાંથી આકાર બને છે. એના થકી આપણું ભાગ્ય બને છે, એનાથી સફળતાઓ બને છે. ગયા રવિવારે જે બતાવેલું, આજે એકવાર ફરીથી બતાવવું છે મારે તમને.